આજે આપણે મિત્રો આવી પહોંચ્યા છે વડોદરાનું ઝૂ જોવા માટે। એની સફરે આખું ઝૂ જોઈશું, બધા પ્રાણીઓ નજીકથી જોઈશું અને વિસ્તારપૂર્વક માહિતી આ પાર્ક વિશે આપીશ। મિત્રો, આ પાર્કને કમાટી બાગ ઝૂ પણ કહેવામાં આવે છે અને કમાટી બાગ પાર્ક પણ આ જ છે અને સયાજી રાવ ઝૂ પણ આ જ છે। અહીંયા બે સેક્શન આવેલા છે, એક ઝૂ છે અને એક ઓપન એવિયરી છે। એના માટે મેઇન ગેટથી એન્ટ્રી લઈને તમારે સીધે આવવાનું છે। હાથીની પ્રતિમા જ્યાં દેખાશે ત્યાં ટિકિટ બારી છે। અહીંયા ફક્ત રોકડા ચાલશે, પેટીએમ, ગૂગલ પે કે ક્રેડિટ કાર્ડ નહીં ચાલે। ટિકિટની વાત કરું તો 20 અને 30 રૂપિયા બાળકો માટે છે। 20 રૂપિયા એટલે કે ફક્ત એન્ટ્રી અને 30 રૂપિયા એટલે કે તમને બાળકો જે 5 વર્ષથી ઉપરના છે એના માટે એ ઓપન એવિયરીમાં જઈ શકશે। એવી જ રીતે મિત્રો, બાળકો પછી મોટેરાઓની ટિકિટ 30 રૂપિયા અને 80 રૂપિયા છે। જો તમારે ફક્ત ઝૂ જોવું છે તો 30 રૂપિયા અને ઓપન એવિયરી જોવી છે તો 80 રૂપિયા। આપણે ટિકિટ લીધા પછી અહીંથી વાઘ અને દીપડા જોવા માટે જવાનું છે। એ જે થોડું દૂર ઉપર આવેલું છે અને ઓપન એવિયરી અલગ વિસ્તારમાં આવેલી છે અને રસ્તામાં તમને ઘણું બધું બાળકોના હિંચકા અને ઘણું બધું જોવા મળશે અને ત્યાં જમવાની પણ સારી એવી વ્યવસ્થા છે। આપણે પહેલાં વાઘ અને દીપડા જોઈ લઈએ, એના પછી જમવાનું પ્રોગ્રામ કરીશું અને બાળકોને અહીંયા થોડું રમવા માટેનો ટાઈમ આપીશું। મિત્રો, પાર્ક બહુ મોટું છે એટલે તમારી વન ડે પિકનિક કરવી હોય આરામથી ફેમિલી જોડે આવીને તો કરી શકો છો। અને અહીંયા સરસ મજાનું પુલ આ તમને દેખાય છે। આ વાઘ અને દીપડાના સેક્શનને આપણને જોડવા માટે આ પુલ બનાવેલું છે અને પહેલાં જ આપણને એન્ટર થતાં વાઘના દર્શન થઈ ગયા અને એ પણ પાણીમાં ભાઈ નાહી ધોઈને નીકળી ગયા છે તમને દિશા દેખાડવા માટે કે ભાઈ હું આવી ગયો છું। અને આનાથી નજારો શું સારો હોઈ શકે કે પાણીમાંથી બહાર બાઘ નીકળે છે અને તમને આવી મસ્ત છટાથી દેખાઈ રહ્યું છે। એટલે સારું છે કે આપણને આ સરસ મજાથી નજીક જોવા મળ્યું। 12 વાગ્યા છે તો પણ આપણને સારો એવો વાઘના દર્શન મિત્રો થઈ ગયા છે। એટલે મેં તમને વિસ્તારથી વાઘ દેખાડી દીધું। આપણે હવે દીપડાને જોવાની ટ્રાય કરીએ। દીપડો એનું સામે જ મિત્રો મૂકવામાં આવ્યું છે, પણ દીપડો બહુ દૂર છે એટલે હવે આપણે એને જોવાની ટ્રાય કરીએ છીએ અને લગભગ આ મિત્રો દીપડી લાગે છે જે ગર્ભાવસ્થા હોય, કેમ કે એનું પેટ ફૂલેલું છે અને એ અંદર જવાની બહુ ટ્રાય કરે છે। થાંભલાની બિલકુલ પાછળ તમે ધ્યાનથી જોશો તો ત્યાં જ એ ક્યારની બેઠેલી છે અને અત્યારે એ ઊંધી પણ થઈ ગઈ છે એટલે લાગે છે કે કદાચ એ ગર્ભવતી હોઈ શકે। બહુ મોટા વિસ્તારના બાળા ઓપન ડેક મૂકેલા છે અને એમાં જાનવરોને બહુ એવું આનંદ આવી શકે છે અને સેફટીના પણ ઘણા એવા પ્રયાસ કરેલા છે। આપણને મિત્રો સિંહ જે ઓપન ડેકમાં જોવા ના મળ્યું, પણ આપણે આગળ જેવા વધ્યા વાંદરાના સેક્શનમાં તો ત્યાં પાછળ ક્રાઉલિંગ એરિયા હોય છે સિંહનું, ત્યાં આપણને સિંહ નજીકથી જોવા મળી ગયું। અને મિત્રો એની સામે જ હિપોપોટેમસ ઉપર ચડીને તમે જશો તો હિપોપોટેમસ અહીંયા તમને જોવા મળી ગયું। મને અહીંયા ક્યાંય રીંછ જોવા નથી મળ્યું મિત્રો। અમુક કાચબા હતા જેની વિડીયો નથી બનાવી કેમ કે દૂર હતા અને જાળી બહુ પાતળી હતી। આ એક વિદેશી પ્રજાતિનું વાંદરું પણ તમને જોવા મળ્યું। પાછા જ્યારે તમે અહીંથી જ આ જ રસ્તે તમારે પાછું આવવાનું છે તો આવી શકશો। આ જ રસ્તે આપણને એક વાઘ જોવા મળ્યું અને અહીંયા વાઘના પાંજરામાં જ મિત્રો અમને વાઘના બચ્ચા પણ જોવા મળ્યા। એટલે અહીંયા વાઘના પાંજરામાં બચ્ચા પણ છે એટલે ખૂબ સરસ મજાનું આ આપણને ફરવાનું મળ્યું। હવે મિત્રો ટાઈમિંગની વાત કરું, સવારે 9:30થી લઈને સાંજના 5:30 વાગ્યા સુધી ફ્રી હોય છે। હવે આપણે થાકી ગયા છે ચાલીને એટલે ભૂખ લાગી એટલે બપોરના 1:30 વાગ્યે જેવું આપણે ખાવા માટે અહીંયા કેફેટેરિયામાં રોકાણા, જ્યાં આપણે થેપલા અને પરોઠા ખાધા જે સરસ મજાના હતા। દાબેલીમાં બહુ મજા આવી નહીં અને ગાર્ડનની અંદર ઘણા બધા એવા આપણે વાંદરા પણ જોયા અને ઘણી બધી પ્રતિમાઓ પણ લગાડેલી છે જ્યાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો। વિશાળ ગાર્ડન બનાવેલું છે જેને સયાજી બાગ પણ કહેવામાં આવે છે અને કમાટીપુરા બાગ પણ કહેવામાં આવે છે। અને આગળ જેવું તમે હવે એવિયરી તરફ વધશો તો એક ગેટ છે, ત્યાંથી આપણે એન્ટ્રી લીધી। ત્યાં પહેલાં તમને મગર જોવા મળશે। ક્રોકોડાઇલ, ઘડિયાળ તો જોવા ના મળ્યા, પણ ક્રોકોડાઇલ આપણને ઘણા બધા જોવા મળ્યા। 7 થી 8 હતા, જેમાંથી 2 બહાર બેસેલા હતા। હવે આપણે વોક ઇન એવિયરીમાં આવી ગયા છે। એની બીજી તરફ હરણાનું ડિપાર્ટમેન્ટ છે। મોડું થઈ રહ્યું છે એટલે હરણા નહીં જોઈએ, પણ આ ઓપન ડિપાર્ટમેન્ટની આપણે 50 રૂપિયા એક્સ્ટ્રા આપેલા છે એટલે આપણે અહીંયા જઈશું। પહેલો વિભાગ છે એમાં જલીય પક્ષીઓ મૂકેલા છે, જેમ કે પેલિકેન છે, સારસ છે, બતકો છે, જે બધી ભારતની છે, જે બધું ભારતના આપણે કહી શકીએ ફોરેસ્ટ એક્ટ 1972નું પ્રોટેક્શનમાં છે। એ બધા પહેલાં જાનવરો અહીંયા મૂકવામાં આવ્યા છે અને તેમને નજીકથી તમે
નિહાળી શકો છો। બીજું સેક્શન છે એમાં આગળ જઈશું એટલે વિદેશી પોપટ આપણને જોવા મળશે। એટલે મિત્રો તમે જંગલી જાનવર જો જોવાનું ક્યાંય પણ જાઓ કોઈ પણ ઝૂમાં તો મિત્રો સૌથી પહેલાં સૌથી સવારે અથવા સાંજે તમને વાઘ અને દીપડા જ દેખાશે, કેમ કે બપોરે જશો તો એમને ગરમી લાગતી હશે તો એ છાંયડામાં હશે। એટલે જ્યારે પણ તમે ક્યાંય પણ જાઓ એટલે મારા જેવા તમારે નજારે જોવા હોય તો સૌથી પહેલાં તમે વાઘ અને દીપડાને શોધવાનું અને ત્યાં પહોંચી જવાનું। અહીંયા એક ગ્રીનવિંગ મકાઉ પણ બેઠેલું હતું ઝાડવા ઉપર, અને અહીંયા આ બ્લેક સ્વાનની જોડી પણ છે, 2 જોડી મૂકેલી છે। સરસ મજાનું તળાવ છે। તળાવની ઉપર મિત્રો ચાલવા માટેનું મસ્ત વોકવે બનાવેલું છે। ઉપર ચાલતા ચાલતા તમે ઠેર ઠેર ઊભા રહીને નજારા જોઈ શકો છો કે કઈ રીતે પક્ષીઓ પોતાની કળા વિખેરી રહ્યા છે। અને મિત્રો અહીંયા પોપટ પણ ઘણા બધા પ્રજાતિના છે, પણ તમને ઘડીકમાં કેમ નથી જોવા મળતા, કેમ કે અહીંયા ઝાડવા બહુ બધા મૂકેલા છે અને આઈવેરી બહુ ઊંચી છે, જેના લીધે આ બધા પોપટ્સ જે છે એ ઝાડવાની અંદર સંતાઈ ગયા છે, તો આપણને ઇઝીલી જોવા નથી મળતા। જ્યારે કે બતક અને હંસની પ્રજાતિઓ તમને અહીંયા આરામથી જોવા મળી જશે। હું તમને કહીશ એકવાર લાઈફમાં એક્સપિરિયન્સ લેવા જેવું છે। આઈવેરીમાં આવો અને મજા આવશે તમને ફોટોગ્રાફીને કરવાનું। આઈવેરીથી જેવા બહાર નીકળશો એટલે તમને બીજા પેરોટ્સ જોવા મળશે જેને પાંજરામાં મૂકેલા છે। આપણે મકાઉ જોયો, મકાઉ પછી આફ્રિકન ગ્રે જોઈ રહ્યા છીએ, આપણે ટોરાકો જોયો, બજીસ, કોકાટેલ, લવબર્ડના સેક્શન છે અહીંયા, અને ભારતના પેરોટ પણ છે જેમ કે રિંગનેક પેરોટ છે, પહાડી પોપટ છે, એ બધાનું સેક્શન પણ અહીંયા મૂકવામાં આવેલું છે। એટલે હું કહું કે આખું ઝૂ ઘૂમતા તમને 2 કલાક લાગશે, અને જો તમે ફેમિલી જોડે આવશો તો 4 કલાક અહીંયા આરામથી વિતાવી શકો છો, 4 થી 5 કલાક। પણ ગરમી અથવા ઉનાળામાં આવશો તો થોડી તકલીફ પડશે કેમ કે ગરમી લાગી શકે છે, પણ ઠંડીની મોસમ જે છે ફરવા માટે બેસ્ટ છે, અથવા વરસાદી મોસમ પણ તમારે બેસ્ટ છે। આ વિક્ટોરિયા પિજિયન કહેવામાં આવે છે, જે દુનિયાનું સૌથી મોટું પિજિયન પણ માનવામાં આવે છે। ફેઝન્ટની પણ ઘણી બધી પ્રજાતિઓ અહીંયા જોવા મળી છે, જે ઘણી જગ્યાએ જોવા નથી મળતી, અને બહુ મજાનું ખાસ કરીને મોર આપણે જોઈશું। મોરે આ 15મી ઓગસ્ટના દિવસે આપણે આ વિડીયો બનાવ્યો છે, એટલે ત્યારના દિવસે કેમ કે વરસાદી માહોલ છે એમાં પાંખો પૂરી ફેલાવેલી હતી। અને મિત્રો આના પછી આપણે લક્ષ્મી વિલાસ પેલેસનો વિડીયો આવશે, જે આવતાની સાથે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે આપણે સમય થઈ ચૂક્યો છે, બધું ફરી લીધું, તમને ફરાવી દીધું, ખાલી હરણાનો વિભાગ બાકી રહી ગયો છે। અહીંયા માછલીઘર અને સારપઘર નથી, એટલે એ હું તમને બતાવી શકીશ નહીં। આપણે બહાર જવાનો સમય થયો છે, સમયની સાથે હું તમારી સાથે રજા લેવા માગું છું। અને તમે જો લક્ષ્મી વિલાસ પેલેસનો વિડીયો જોવા માંગતા હોય, બીજા અમારા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન ચેક કરી શકો છો। ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટીમાં ઓલ ઓપ્શન તમે સેટ કરી શકો છો, જેનાથી નેક્સ્ટ વિડીયો આવે તો તમને આવી જ માહિતી સાથે એ વિડીયો તમારી સુધી પહોંચી શકે। તો આજ માટે મિત્રો આટલું।